કઠોળના શાક તો અવારનવાર અલગ અલગ રીતે બનાવતા જ હોઈએ છીએ, પણ જો એકવાર આ ખાટા મગની રેસીપી ટ્રાય કરી લીધી તો તમે બીજી વાર જરૂર બનાવશો. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ચટપટા એકદમ સરસ એવા ખાટા મગ. તો આના માટે અહીંયા પર 2 ચમચી જેટલું દહીં લેવાનું છે. દહીં આપણે ફ્રેશ જ યુઝ કરવાનું છે અને એકદમ ખાટું હોય એવું દહીં નથી લેવાનું. મીડિયમ ખટાશવાળું જ દહીં લેવાનું છે. તેની સાથે 1 ચમચી જેટલો ચણાનો લોટ અને થોડું પાણી. તો બધાને એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું છે. લમ્પ ફ્રી બેટર બનાવવાનું છે. હવે તેલની અંદર રાઈ જીરુંનો વઘાર કરી લસણ એડ કરીશું અને લસણનો કાચો સ્વાદ જતો રહે ત્યારબાદ 1 ચમચી જેટલી ડુંગળી એડ કરીશું. ડુંગળી થોડીક કૂક થઈ જાય એટલે હવે આપણે આમાં હળદર અને મીઠું એડ કરીશું, સાથે ટમેટું. તો 1 નાનું એવું ટમેટું એડ કર્યું છે અને સાથે કશ્મીરી લાલ મરચું. તો બધાને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તમે ઈચ્છો તો મસાલા વધઘટ તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો. અહીંયા પર 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કર્યો છે. અને હવે આપણે એકદમ સારી રીતે મસાલા પણ કૂક થઈ જાય એ રીતે સરસ એવું આપણે કૂક કરી લેવાનું છે. આપણો મસાલો આ સ્ટેજ ઉપર બળે નહીં એટલે આમાં થોડું પાણી પણ એડ કરી શકાય. અને જો તમે મારા ચેનલ ઉપર નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આવા ઇન્સ્ટન્ટ એવા વિડીયોઝ જોવા માટે. તો હવે આપણા જે મસાલા અને જે ડુંગળી ટમેટું છે એ વઘાર એકદમ સારી રીતે કૂક થઈ ગયો છે. તો અહીંયા પર ગેસની ફ્લેમ સાવ સ્લો કરી દેવાની છે. તમે ઈચ્છો તો બંધ પણ કરી શકો છો. અને હવે હું અહીંયા સ્લો ગેસની ફ્લેમ ઉપર દહીંને સારી રીતે મિક્સ કરતી જઈશ, જેથી કરી અને આપણું જે દહીં છે તે ફાટે નહીં અને એકદમ જે રસો છે એ એક રસ થઈ જાય. 2 થી 3 મિનિટ સારી રીતે દહીંને કૂક કરી લેવાનું છે. ત્યારબાદ બાફેલા મગ એમાં એડ કરીશું અને ફરીવાર 2 થી 3 મિનિટ સુધી કૂક કરી લેવાનું. આ સ્ટેજ ઉપર તમારે પાણીની કન્સિસ્ટન્સી ચેક કરી લેવાની. જો તમારે વધારે રસો જોઈતો હોય તો વધુ પાણી એડ કરી શકાય. હવે ગાર્નિશિંગમાં લીલા ધાણાથી સરસ એવું ગાર્નિશ કરીશું. તો 5 થી 10 મિનિટની અંદર તૈયાર થઈ જતું આ ખાટા મગનું શાક તમે એકવાર બનાવશો તો દાળ ભાતને પણ ભૂલી જશો. આ એકદમ કમ્ફર્ટિંગ મીલ છે. તો કેવી લાગી રેસિપી કોમેન્ટ કરી અને મને જરૂર જણાવજો. અને તમે મારો વિડીયો કઈ સિટીમાંથી જોવો છો તે પણ મને કોમેન્ટમાં જણાવજો, જેથી કરી અને હું તમને થેન્ક યુ કહી શકું અને તમારા સિટીના જે ટેસ્ટ હોય છે તેના વિશે થોડું ઘણું હું પણ જાણી શકું. અને નેક્સ્ટ વિડીયો માટે મારે કઈ રેસિપી બનાવવી જોઈએ તે પણ મને કોમેન્ટમાં જરૂર જણાવજો. તમારું કમ્ફર્ટ ફૂડ કયું છે તે પણ મને કોમેન્ટમાં જરૂર જણાવજો. તમે કોમેન્ટ કરતા નથી, કોમેન્ટ કરો તો અમારો ખૂબ જ જુસ્સો વધે છે. થેન્ક યુ ફોર